તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 7 ઓગસ્ટ 2026 અને વાર થયો છે શુક્રવાર. ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યો પર ધીમે ધીમે હવે વરસાદની સિસ્ટમની શરૂઆત આજથી થઈ જવાની છે, કારણ કે બંગાળની ખાડીથી દરિયાના તટીય ભાગોમાંથી થઈને હવે સિસ્ટમ જે છે તે મિત્રો ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે અને તમે લાઈવ જોઈ શકો કે સિસ્ટમના વાદળો આજથી જ મિત્રો ગુજરાત રાજ્યમાં ઘેરાવાની શરૂઆત થઈ ચૂકી છે. બંગાળની ખાડી બાજુના ક્ષેત્રો તરફથી વાદળો ગુજરાત સુધી પહોંચી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં નવા વરસાદના રાઉન્ડની થઈ રહી છે શરૂઆત. તો તૈયાર થઈ જજો. આજના સમાચારમાં આપણે વિસ્તારથી સમજીશું કે ગુજરાતના હવામાનમાં આગામી કલાકોમાં શું મોટા ફેરફારો થવાના છે, તો ગુજરાતના કયા કયા જિલ્લામાં પડશે કેટલો વરસાદ, અને આની સાથે પણ ઘણી બધી હવામાન માહિતીઓ જાણીશું આજના આ વિડીયોની અંદર. વિડીયોમાં આગળ વધીએ પહેલા મિત્રો તમને જણાવી દઉં કે વિડીયોની અંદર ખાસ મિત્રો બધી જ માહિતી એક પછી એક આપવામાં આવશે, એટલે તમામ માહિતી જાણવા માટે તમારે વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેવું પડશે. દાખલા તરીકે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે એ સમજવા માટે પહેલા હું તમને એક લિસ્ટ બનાવીને સમજાવી દઉં કે આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરીશું કે જેનાથી તમને પ્રોપર ખ્યાલ આવી જાય. તો મિત્રો આજનો જે આ વિડીયો છે તેની અંદર મુખ્યત્વે આપણે 3 થી 4 મુદ્દાઓ એવા છે કે જેના ઉપર વિસ્તારથી ચર્ચાઓ કરવાની છે. જેમ કે પહેલા નંબર ઉપર તો આપણે જાણીશું તો ગુજરાત રાજ્યના વરસાદ વિશે, કે આજે વરસાદ કયા કયા ગામમાં આવશે એ કોઈ ગામના અને જિલ્લાઓના નામ સાથે માહિતી આપીશ. એટલે 7 તારીખ અને શુક્રવાર આજનો દિવસ વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત્રિ સુધી કયા કયા જિલ્લામાં આભ ફાટવાનું છે, વરસાદો પડવાના છે, એના વિશે જાણીશું. બીજા નંબરે કમ્પ્લીટ વરસાદની સિસ્ટમ જે અત્યારે હાલ બની રહી છે એના વિશે હું તમને પ્રોપર માહિતી આપીશ કે સિસ્ટમ કેવી બની રહી છે, કઈ તારીખથી ગુજરાતમાં જોર પકડશે અને ગુજરાતમાં હાલ અત્યારે હવામાનને લઈને શું નવી અપડેટ છે જાણીશું. સાથે ત્રીજા નંબરે સૌથી મહત્વપૂર્ણ વાત જે છે મિત્રો અંબાલાલ પટેલની આગાહી. જી હા મિત્રો, હવામાનના જાણકાર અંબાલાલ પટેલે વરસાદના જે નવો રાઉન્ડ હવે શરૂ થવાનો છે લાંબા સમયની વરાપ પછી, તો આ રાઉન્ડને લઈને પણ 2 થી 4 એવી વાત કહી દીધી છે કે જે તમને પ્રોપર ખ્યાલ હોવો જોઈએ. અને ચોથા નંબર ઉપર સૌથી મોટી વાત છે મિત્રો વાવાઝોડાને લઈને અને ગુજરાત રાજ્યના બીજા હવામાનને લઈને જે નકશાઓ આવી રહ્યા છે અમારી પાસે, હવામાન વિભાગના જે ફોટા સામે આવી રહ્યા છે એ પણ જાણીશું. તો વિડીયોમાં આગળ વધીએ પહેલા જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો હાલ અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો કે જેનાથી પળે પળની અપડેટ આવનારા સમયમાં જે હું મૂકીશ એ તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી સમજીએ કે સિસ્ટમ હવે શું જણાવી રહી છે ગુજરાત રાજ્યના હવામાનને લઈને. તો અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ શકો કે બંગાળની ખાડીથી હવે ધીમી ધીમી સિસ્ટમો જે છે તે ગુજરાત રાજ્ય સુધી પહોંચી રહી છે, કારણ કે આ એક લાંબી સિસ્ટમ છે મિત્રો, લાંબા સમયથી ગુજરાતમાં વરાપ બનેલી છે. જોઈએ તો ગુજરાતમાં છેલ્લા 3 તારીખથી વરસાદ બિલકુલ નથી, એટલે 3, 4, 5 અને 6 આ છેલ્લા 4 દિવસ ગુજરાતમાં બિલકુલ સૂકું વાતાવરણ રહ્યું હતું. પરંતુ નવો રાઉન્ડ જે છે તે આજે એટલે કે 7 તારીખથી ધીમી ધારે શરૂઆત થશે અને 15 તારીખ સુધી ચાલવાના એંધાણ છે. જો કે મિત્રો પ્રોપર આખી સિસ્ટમ જે છે તે 8 તારીખ એટલે આવતીકાલે રાત્રિ સુધીમાં આવવાની છે, પરંતુ આજથી જ ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં છૂટા છવાયા વરસાદો શરૂ થઈ જશે અને પછી જેમ જેમ દિવસો આગળ વધતા જશે એમ એમ એ વરસાદની સિસ્ટમમાં જે છે તે નોંધપાત્ર વધારો થતો જશે. તો અત્યારે હું તમને લાઈવ દેખાડી રહ્યો છું, તમે જોઈ શકો કે આ પીળા કલરના સર્કલમાં અહીંયા આવેલું છે ગુજરાત રાજ્ય, અને આ જે મિત્રો કાળા કલરના ભાગથી મિત્રો દર્શાવ્યા આ બધી મિત્રો વરસાદી આ ખૂંખાર આખી સિસ્ટમ કે જે બંગાળની ખાડીમાં બની રહી છે લગાતાર આ રીતના ડાબી તરફ ગુજરાત તરફ આગળ વધી રહી છે. ત્યારે જુઓ તો આજે મિત્રો કેટલાક ઝૂમ કરીને તમને દેખાડી દઉં તો કેટલાક ભાગો આ સિસ્ટમના જુઓ, આ સિસ્ટમના ઘણા બધા એવા ભાગો અમુક છે કે જે અત્યારથી જ આજની તારીખથી જ મિત્રો જુઓ તો ગુજરાત રાજ્ય પર જોવા મળી રહ્યા છે. ને અહીંયા વાદળો પણ તમે દેખાડી દઉં તો વાદળો પણ જોઈ લો. તો સેટેલાઇટના પિક્ચરના માધ્યમથી આ લાઈવ ઉપગ્રહનો ફોટો પાડવામાં આવ્યો છે જેમાં આ ગુજરાત રાજ્યનો નકશો છે, અને એ નકશાની અંદર તમે ધ્યાનથી જોશો તો મિત્રો આ જોઈ લો, આ સફેદ કલરના જે આ ડાઘ છે ભાગ છે બધા જ વાદળો છે, અને ગુજરાતની એકદમ બાજુમાં જ તમે જોશો તો આ ખૂંખાર વરસાદની સિસ્ટમ એકદમ અહીંયા બાજુમાં જ બનેલી છે, અને એના વાદળો ધીમી શરૂઆત આજે ગુજરાત રાજ્યમાં એન્ટ્રી લઈને શરૂઆત થઈ ચૂકી છે. તો એને કારણે ગુજરાતમાં આજે ઘણા બધી જગ્યાએ વરસાદી ઝાપટાઓ પડી શકે. તો ચાલો પહેલા તો હું તમને વરસાદના ઝાપટાઓ વિશે માહિતી આપું કે આજની તારીખમાં ગુજરાત રાજ્ય ઉપર કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે, કયા કયા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે, તો કયા કયા ભાગોમાં માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદ રહેશે, એ માહિતી જાણવી ખૂબ જરૂરી રહેવાની છે. એટલા માટે ચાલો શરૂઆત કરીએ. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઝાપટા સારા છે અને આજે પણ દક્ષિણ ગુજરાતના ખાંચાની અંદર ભારેથી અતિ
ભારે જેવલના ઝાપટા જે હોય છે એવા મિત્રો પડી શકે, જેમ કે આજે 7 તારીખ શુક્રવાર વહેલી સવારથી રાત્રિ સુધી કયા કયા ભાગોમાં વરસાદી પ્રમાણ આજે વધવાનું છે, વરસાદી જોર વધવાનું છે, ચાલો મિત્રો એના વિશે હવે એક પછી એક અપડેટ મેળવી લઈએ। સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના ખૂણા વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જોઈ લો ડુમ્મસ, સુરત, નવસારી, વાલોડ, વ્યારા, બારડોલી, માંડવીના વિસ્તારોથી લઈને નીચે આવો તો સાપુતારા, આહવા, ડાંગ, ખેરગામ, વલસાડ, વાપી, ચીખલી, નવસારી અને આટલા મિત્રો આસપાસના જે વિસ્તારો છે મુખ્યત્વે 5 જિલ્લાઓ વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપી, આટલા જિલ્લાઓની અંદર ગુજરાતમાં ધોધમાર વરસાદ અને ખાસ મિત્રો ઝાપટા પડવાની પૂરેપૂરી આગાહી છે। તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી અને નર્મદા ઉપર પણ ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે, જેમાં ડેડિયાપાડા, રાજપીપળા બાજુના વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાની આગાહી છે। મધ્ય ગુજરાતમાં પણ તમે જોઈ લો તો ઝૂમ કરીને તમને અહીંયા દેખાડી દો તો મધ્ય ગુજરાતની અંદર પણ અહીંયા મિત્રો જે વિસ્તારો બની રહ્યા છે, બોડેલી હોય કે પછી છોટાઉદેપુર હોય, વાઘોડિયાથી માંડીને વડોદરા, જંબુસર, કરજણ, ડભોઈ, આ બધા વિસ્તારોમાં પણ છૂટા છવાયા મધ્યમ લેવલના રેડા ઝાપટાઓ પડવાની આગાહી છે। આની સિવાય મધ્ય ગુજરાતના અમદાવાદ બાજુના ભાગ પણ જોઈ લો તો અમદાવાદ હોય, ડાકોર હોય કે પછી ગોધરા, દાહોદ, આટલું જ નહીં, દાહોદથી માંડીને મહીસાગર બાજુ અને અરવલ્લી બાજુના જે ઉત્તરીય ભાગો છે ત્યાં પણ છૂટા છવાયા સારા ઝાપટા પડવાની આગાહી છે। અને ઉત્તર ગુજરાતની વાત થઈ છે તો જોઈ લો ગાંધીનગરથી માંડીને કડી, મહેસાણાની અંદર ઝૂમ કરીને દેખાડો તો મહેસાણામાં પણ તમે લાઈવ જોઈ શકો મિત્રો, ઊંઝા, સિદ્ધપુર, પાટણ, મણિયારી, ઊંઝાથી લઈને વિસનગરના વિસ્તારોથી લઈને ખેરાળુના વિસ્તારો, જમણી બાજુ આગળ ચડીએ તો માનસા, પ્રાંતિજ, મોડાસા, હિંમતનગર, ઈડરથી લઈને ઉપર ખેડબ્રહ્મા અને બનાસકાંઠા, સાબરકાંઠાનો જે આખો ભાગ છે ઉપર, આ બધા વિસ્તારોની અંદર પણ સિસ્ટમના જે છે તે છૂટાછવાયા વાદળોને કારણે ઝાપટા પડવાની આગાહી છે। સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે, જેમાં પછી મોરબી જિલ્લો હોય, રાજકોટ જિલ્લો હોય, પોરબંદર, દ્વારકા, આ જિલ્લાઓમાં માત્ર છૂટાછવાયા ઝાપટા જ પડવાના છે, પરંતુ જૂનાગઢ અને ગીર સોમનાથમાં થોડા ભારે ઝાપટા પણ પડી શકે। પછી જામવાડાના વિસ્તારથી લઈને તલાળા, વેરાવળ, માંગરોળ, માધવપુરથી લઈને કેશોદ, મેંદરડા, વિસાવદર અને આટલું જ નહીં, જૂનાગઢ, માણાવદરથી લઈને છેક મિત્રો ઉપલેટા સુધીના ભાગો છે, આ બધા જ વિસ્તારમાં છૂટાછવાયા મધ્યમ રીતે જે છે તે ઝાપટા પડી શકે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં મિત્રો જોઈ લો તો નલિયા બોર્ડર પાસે ઝાપટા અને માંડવી બોર્ડર પાસે ઝાપટા પડી શકે, બાકી કોઈ મોટી વરસાદની આગાહી નથી। અને આ 7 તારીખ શુક્રવારના જે પણ ગામો સાથે મેં તમને અપડેટ આપી, આ બધી માત્ર ઝાપટા સ્વરૂપે જ વરસાદ છે, એટલે આને કોઈ વધારે ઘાતક વરસાદ ના સમજો। આજે તો માત્ર ધીમી ધારે શરૂઆત થશે વાદળોની, આવતીકાલે એટલે કે 8 તારીખની આવતીકાલની રાત્રિથી જે છે તે જોર વધવાનું છે, જો કે આવતીકાલે ઝાપટાનું પ્રમાણ પણ બપોરેથી જ વધવા લાગશે। અને 9 તારીખની શરૂઆત અને 8 તારીખની રાત્રિ જુઓ તો 9 તારીખનો દિવસ ગુજરાત રાજ્ય માટે સૌથી ભારે જોવા મળી રહ્યો છે। 9 અને 10 તારીખ દરમિયાન 9, 10, 11 આ 3 દિવસની અંદર ગુજરાતમાં હાઈ લેવલના ઝાપટા અને માત્ર ઝાપટા જ નહીં, કડાકા ભડાકા સાથેના વરસાદો પણ ઉત્તરીય ભાગોમાં જોવા મળવાના છે। પરંતુ હવે જે આવનારી સિસ્ટમ છે એના વિશે થોડું ઘણું ખ્યાલ તો તમને હોવો જ જોઈએ, એટલે કે જે સિસ્ટમ 9 તારીખથી પછી ગુજરાતમાં આવવાની છે એના વિશે થોડો ઘણો ખ્યાલ તો તમને હોવો જોઈએ। કઈ રીતે હું તમને સમજાવી રહ્યો છું તો મિત્રો આવનારી જે સિસ્ટમ છે કયા ભાગો માટે વધારે ઘાતક રહેવાની છે એ બધી માહિતી તમને હોવી જોઈએ। તો આના પછીનો મિત્રો જે રાઉન્ડ છે ખાસ 8, 9, 10, 11 તારીખનો, એમાં જોશો તો ઉત્તર મધ્ય ગુજરાતમાં વધારે જોર રહેવાનું છે વરસાદનું, એટલે ઉત્તર ગુજરાતના 5 જિલ્લા મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી, મધ્યની અંદર જોઈએ તો ગોધરા, દાહોદ, મહીસાગર, અરવલ્લીથી લઈને જે અમદાવાદનો ભાગ છે એ આ બધા વિસ્તારોની અંદર જે છે તે વધારે જોર રહી શકે। તો આ બધા ભાગોની અંદર જે છે તે ગુજરાતમાં આવનારી સિસ્ટમનો જોર વધારે રહેવાનું છે। બાકી નીચેના જે ભાગ છે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, અહીંયા મિત્રો માત્ર છૂટા છવાયા રેડા ઝાપટા સ્વરૂપેના વરસાદો જે છે તે મિત્રો સક્રિય રહેતા તમને જોવા મળી શકે। તો આ રીતની સિસ્ટમ વિશે માહિતી તમને હોવી જોઈએ। આના સિવાય મલાલ પટેલે પણ કેટલીક માહિતી આપી છે, એ પણ જાણવી જરૂરી, તો જોઈ લો શું કહ્યું છે મલાલ પટેલે। તો મલાલ પટેલે મિત્રો વરસાદના આવનારા રાઉન્ડને લઈને આગાહી આપતા જણાવ્યું છે કે 72 કલાકની અંદર હવે ગુજરાતમાં ફરીથી શરૂ થઈ શકે ભારે વરસાદનો રાઉન્ડ। અને આટલું જ નહીં, 9 થી 12 તારીખ 9 થી 12 ઓગસ્ટ દરમિયાન દક્ષિણીય ગુજરાતના ભાગોથી લઈને 4 થી 6 ઇંચના પણ સારા એવા વરસાદો પડવાની જે છે તે પૂરેપૂરી આગાહી અહીંયા દર્શાવવામાં આવી છે। આની સિવાય મિત્રો જુઓ તો એક વાવાઝોડા વિશે પણ માહિતી આવી છે, છેલ્લે હું તમને જણાવું, પરંતુ એની પહેલા મારે તમને એક માહિતી આપી છે દુષ્કાળને લઈને, અલનીનોને લઈને અત્યારે ખૂબ જ માહિતી સક્રિય થઈ રહી છે। મિત્રો અમુક ભાગો ગુજરાતના એવા છે કે જ્યાં આ વર્ષ એકદમ કોરું ગયું છે, જેમ કે ગુજરાતનો જે જમણી બાજુનો ડાબી તરફનો જે ખૂણો છે એ દ્વારકા હોય, પછી પોરબંદર હોય, આ જે ખૂંચો છે સાથે મોરબીનો ખાંચો છે, જામનગર છે, અને ખાસ તો દ્વારકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દ્વારકાની અંદર જે છે તે દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માંગ
માંગ ઉઠાવવામાં આવી છે અને આ માંગ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી તરફથી ઉઠાવવામાં આવી છે, કારણ કે ગુજરાતમાં અમુક જગ્યાએ તો ખૂબ સારો વરસાદ રહ્યો આ વર્ષે, જેમ કે દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ઇવન સૌરાષ્ટ્રનું અમરેલી હોય કે પછી રાજકોટ હોય, જુનાગઢ હોય, અહીંયા સારા એવા વરસાદ પડ્યા છે, પરંતુ દ્વારકા બાજુના વિસ્તારોમાં પાકો જે છે તે સુકાઈ ગયા છે અને અહીંયા હવે લીલોતરી મિત્રો હોય એ બધી સુકાઈ ગઈ છે, પાણીના ડેમમાં એક ટીપું પણ નથી, તો અહીંયા દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માંગ પણ ઉઠાવવામાં આવી છે. હવે જોવાનું રહેશે અને હજુ તો મિત્રો શરૂઆત પણ નથી. સપ્ટેમ્બર મહિનામાં અલનીનો સક્રિય થવાની દર છે, એટલે જેવો મિત્રો અલનીનો સક્રિય થશે તો ગુજરાત રાજ્ય માટે ખતરો બની શકે. અને આ માત્ર હવામાં વાત નથી મિત્રો, યુએન કે જે મોટી કંપની છે તેમના તરફથી, આંતરરાષ્ટ્રીય કંપની છે વૈશ્વિક લેવલની, તેમણે પણ કહ્યું છે કે અલનીનો જે છે તે જાગી શકે, તો જો અલનીનો જાગશે તો ગુજરાતમાં ચોમાસું પછી નબળું પડી શકે અને છેલ્લે મિત્રો જે છે તે ખેડૂતોને મોટી સમસ્યા આવી શકે. જો કે અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે સપ્ટેમ્બર નવરાત્રી આસપાસ અથવા એની પહેલા પણ અલનીનોની અસર ગુજરાતમાં કે ભારતમાં પણ જોવા મળી શકે. જો કે એ બધી સિસ્ટમ તો હજુ ઘણું દૂર છે, જ્યારે એના વિશે વાત પ્રોપર થશે ત્યારે હું તમને જણાવીશ. બાકી વાવાઝોડાના વિશે એક મહત્વપૂર્ણ અપડેટ મારે તમને આપવી છે કે વાવાઝોડાથી કોઈ ડરવાની જરૂર નથી. ડોલ્ફિન નામનું વાવાઝોડું જે બનેલું છે પેસિફિક મહાસાગરમાં, એ કોઈ રીતે ગુજરાતને હાનિ પહોંચાડવાનું નથી. જોઈ લો અહીંયા લાઈવ તમે જોઈ શકો કે આ જે વાવાઝોડું ડોલ્ફિન છે એ સીધું 7 તારીખ પછીનો જે સમયગાળો છે 8-9 તારીખ, એટલે એ ચાઇના સાથે ટકરાઈ જતું જોવા મળી રહ્યું છે. અને આ વાવાઝોડું ભારતમાં કે ગુજરાતમાં કોઈ રીતે અસર કરવાનું નથી, એ વાત ખાસ યાદ રાખવી. બાકી નવી કોઈ અપડેટ આવશે તો ચોક્કસ હું તમારા સાથે જણાવીશ આવનારા વિડીયોની અંદર. અહીંયા આટલું જ રાખીએ છીએ. સૌથી છેલ્લે હું ડિસ્ક્લેમર આપવા માંગીશ કે વિડીયોમાં જે પણ માહિતી આપવામાં આવી છે બધી વેધર મોડેલો, ડેટાઓ અને આંકડાઓને આધારે છે, તો એ બધી જ આગાહીઓ છે તેમને માનવી કે ના માનવી કમ્પ્લીટલી તમારા ઉપર છે મિત્રો. અમારું કામ છે આગાહી આપવી, માનવી કે નહીં એ તમારા ઉપર રહેશે અને મિત્રો એની કોઈ પણ પ્રકાર રિસ્પોન્સિબિલિટી અમે લેતા નથી. તો તમે કયા ગામથી વિડીયો જોયો કોમેન્ટમાં લખી દેજો. કાલે ફરી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.